ગુરુના મનમાં હતું અને કુમારસિંહ ગુરુના મનમાં હતું એ જ લખાયો છે. આ ગ્રંથ લખ્યો છે તે પરમ કલ્યાણકારી છે. તમે આ સત્સંગ દીક્ષા મોઢે કરો એ અમારી ભેટ. મહંત સ્વામી મહારાજે ગોંડલમાં સંકલ્પ કર્યો કે 10,000થી વધુ બાલ બાલિકાઓ સંસ્કૃતમાં સત્સંગ દીક્ષા મુખપાઠ કરે અને તેમાં સમગ્ર વિશ્વના બાળકો સત્સંગ દીક્ષા મુખપાઠ યજ્ઞમાં જોડાઈ ગયા. સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યો પરમાં શાંતિ આનંદમ સુખમર્પયેત. મહંત સ્વામી મહારાજે આફ્રિકાના બાલ બાલિકાઓને યાદ કરીને વિશેષ પત્રમાં લખ્યું કે મને વિશ્વાસ છે કે આફ્રિકાના બાલ બાલિકાઓ રંગ રાખશે, બાપાને રાજી કરશે, માટે મંડી પડો. મહંત સ્વામી મહારાજની આલેખથી તાંઝાનિયા દેશના તમામ બાલ બાલિકાઓ આ સત્સંગ દીક્ષા ગ્રંથના મુખપાઠ યજ્ઞમાં જોડાયા, જેમાં તાંઝાનિયા દેશમાંથી 66 બાળકો અને 81 બાલિકાઓ, એવી રીતે ટોટલ મળીને 147 બાલ બાલિકાઓ આખા તાંઝાનિયા દેશમાંથી રજીસ્ટર થયા. નાના નાના બાળકો હંમેશા ધમાલ મસ્તી કરતા હોય છે. એમના હાથમાં મોબાઈલ, ટેબ્લેટ અને લેપટોપ હોય છે. પરંતુ આ મુખપાઠ કરવું એ ખૂબ મોટો પ્રશ્ન હતો. અભ્યાસમાંથી સમય કેવી રીતે કાઢવો? કારણ કે સવારે 6 વાગે સ્કૂલે જાય અને સાંજે 5 વાગે ફ્રી પડે અને આવીને પછી એનું હોમવર્ક અને એક્ઝામ તો ઊભા જ હોય. આમાંથી મુખપાઠ કેવી રીતે કરાવવાનો એ બહુ મોટો પ્રશ્ન હતો. મહંત સ્વામી મહારાજ પત્રો લખી અને બાલ બાલિકાઓને પ્રેરણા આપી છે અને પ્રોત્સાહન આપ્યું છે. બાળકો પર સ્વામી બાપાએ એક પત્ર લખ્યો, બાળકો વેકેશનમાં મુખપાઠ કરે. એ મુજબ આફ્રિકા મધ્યસ્થ કાર્યાલય દ્વારા આયોજન થયું. વેકેશનનો સમય ખૂબ ઓછો હતો, તેથી નક્કી એવું થયું કે બધા જ બાળકો મંદિરે આવીને જ મુખપાઠ કરે અને આ માટેથી બધા જ કાર્યકરોએ મુખપાઠ કરાવવાની સેવામાં જોડાઈ ગયા. સાથે સાથે સ્થાનિક સંતોનું પણ ખૂબ માર્ગદર્શન હતું. સંતો જ્યારે અવારનવાર દારે સલામ પધારતા ત્યારે બાળકોને ખૂબ પ્રોત્સાહન આપતા. સંતોએ ટાર્ગેટ આપ્યો હતો કે મહંત સ્વામી મહારાજની જન્મજયંતિ સુધીમાં આપણે સૌ બાળકોને સંપૂર્ણ મુખપાઠ કરાવવો જ છે. એટલા માટે સૌ મંડી પડ્યા. મુખપાઠ સેવકોએ પણ બાળકોનો ઉત્સાહ એ ક્યારે મોડો ન પડવા દીધો. સ્વામીશ્રીના મિશન રાજીપાના સંકલ્પમાં કુલ 30 સેવક અને સેવિકાઓ મુખપાઠ કરાવવા જોડાયા હતા. જે બાલ બાલિકાઓ મંદિરે જ આવતા તેમને સેવકો મુખપાઠ કરાવતા. પરંતુ આ પરદેશની ભૂમિ ઉપર જ્યાં ગુજરાતી વાંચતા લખતા પણ આવડે નહીં તે સંસ્કૃતમાં મુખપાઠ કરવો અશક્ય જ લાગે. ખરેખર આ બાળકોના મનમાં મુખપાઠ કરવાની પ્રેરણા થાય તે સત્પુરુષ જ કરી શકે. સત્સંગ દીક્ષા મુખપાઠ કરવામાં બધા જ બાળકોએ ખૂબ મહેનત કરી હતી. તેમાં થોડા બાળકોના પ્રસંગો સાંભળીએ. નક્ષભાઈ ચાવડા, હર્ષભાઈ ચુડાસમા, આરોવભાઈ ડોંગા. આ બાળકોએ મુખપાઠ યજ્ઞ શરૂ થયો તે પૂર્વે જ મુખપાઠ કરવાની તૈયારી તેઓ કરતા હતા અને સંપૂર્ણ મુખપાઠ તેઓએ આપી દીધો હતો. પરંતુ અધિવેશનમાં આ મુખપાઠ સરંગ આપવો તે ઘણું અઘરું પડી જાય. એમાં પણ વિશેષ આરોવભાઈ ડોંગા તે રાતના 3 વાગ્યા સુધી રિવિઝન કરતા તો પણ ભૂલી જતા અને સ્કૂલની એક્ઝામ્સ આવી તો સ્કૂલની એક્ઝામ્સની તૈયારી કરવામાં તે ઘણા શ્લોકો પણ ભૂલી ગયા હતા. પરંતુ આ બાળકોનો એક જ નિશાન કે મારે સ્વામીને રાજી કરવા છે અને સ્વામી બાપાનો પ્રવેશ થયો. ત્રણેય બાળકોએ સંપૂર્ણ મુખપાઠ આપ્યો અને સ્વામી બાપાને રાજી કર્યા. સ્વામી બાપાના શબ્દોમાં કેટલી શક્તિ છે તે આ બાળકોના પ્રસંગમાંથી જોવા મળે છે. મહંત સ્વામી મહારાજે બીજો એક પત્ર લખ્યો કે તમે ધારો તેમ થાય, તમે બધા મારા હાથ પગ છો. બીજા એક પત્રમાં સ્વામીશ્રીએ લખ્યું કે વાલીઓ મુખપાઠ કરાવે અને તે પ્રમાણે માતા પિતા પણ આ મુખપાઠ યજ્ઞમાં જોડાયા. માતા પિતા પણ બાળકોને મુખપાઠ કરાવવા લાગ્યા. પછી તો બાળકોએ પણ મનમાં નક્કી કર્યું કે કશું જ અશક્ય નથી અને પછી તો તેઓ મંદિરે આવતા મુખપાઠ કરવા, તેની સાથે જ સ્કૂલે જાય
તો બસમાં પણ મુખપાઠ કરે અને લંચ બ્રેક કેવી પડે તો તેમાંથી પણ પોતાના જમવાનાનો સમયમાંથી કાઢી અને મુખપાઠ કરતા. જે બાલબાલિકાઓએ મુખપાઠ પૂર્ણ કરી લીધો હોય તો જ્યાં સુધી મુખપાઠ ચાલ્યો ત્યાં સુધી તેઓ બીજા જેના નથી થયા શ્લોક તેને પ્રેરણા આપે, તેને શ્લોકો સમજાવે, તેને શ્લોક પૂછે તો સામે બાલબાલિકાઓને પણ ખૂબ મજા આવતી આવી રીતે શ્લોક કરવામાં. શ્લોક ખબર જેમાં કહે છે કે પૂજા કર્યા વગર જમાય નહીં ને પાણી પણ ના પીવાય? હા ખબર છે ને. ભોજ્યમ નૈવ ન પેયમ વા વિના પૂજમ જલાદિકમ પ્રવાસગમ નેજાપી પૂજમ નૈવ પરિત્યજેતિ. અને જ્યારે બાલબાલિકાઓ એક શુદ્ધ હૃદયથી શ્લોક બોલે કે મુખપાઠ કરે ત્યારે લાગે કે જાણે આજુબાજુ ઋષિમુનિઓના કાળનું એક અલૌકિક અને દિવ્ય વાતાવરણ સર્જાઈ ગયું હોય. એટલું સરસ અનુભવ આ મુખપાઠથી થતો. એક એવો અનુભવ થયો છે કે સત્સંગ દીક્ષા મુખપાઠ કરવાથી બાળકોની બુદ્ધિ શક્તિનો વિકાસ થયો છે. મહંત સ્વામી મહારાજે પત્રમાં લખ્યું છે કે સત્સંગ દીક્ષા મુખપાઠ કરવાથી ખૂબ લાભ થશે, બાળકો અભ્યાસમાં આગળ વધશે, જીવન સુધરશે અને ઓલરાઉન્ડર થશે. માતા પિતા તરીકે અમારો વ્યક્તિગત અનુભવ છે કે મારો દીકરો જય તેના જીવનની અંદર પણ એ સુધારો જોવા મળ્યો કે સત્સંગ દીક્ષા મુખપાઠ કર્યા પછી મોબાઈલનો ઉપયોગ એ ઓછો થયો અને સામેથી એ પોતે મોબાઈલ જમા કરાવવા માટે આવે. તો જો આ સત્સંગ દીક્ષા મુખપાઠ કરવાથી એના જીવનમાં એ આપણને જોવા મળ્યું કે મોબાઈલ એ સામેથી પાછો આપ્યો. સાથે સાથે તેના અભ્યાસની અંદર ઘણો સુધારો થયો. જ્યારે પહેલાં જઈને એક્ઝામમાં એમાં 70% આવતા, પરંતુ સત્સંગ દીક્ષા મુખપાઠ કર્યો પછી આ સેકન્ડ એક્ઝામની અંદર તેના 88% કહેતા કે 88% આવ્યા. તો આ જે અનુભવ છે અભ્યાસની અંદર સુધારો થયો એ અમને જોવા મળ્યો. શારીરિક બીમારીમાં પણ આ બાળકોએ મુખપાઠને ગૌણ ન થવા દીધું. મારો દીકરો તીર્થ એ મુખપાઠ ક્લાસમાં રેગ્યુલર આવતો હતો અને જ્યારે એ 280 શ્લોકની નજીક પહોંચે છે અને એ દરમિયાન સ્કૂલમાં ફૂટબોલ રમતા રમતા પડી જાય છે અને એને નીમાં ફ્રેક્ચર આવે છે અને ત્યારે એ સંપૂર્ણ પથારીવશ થઈ જાય છે. અને એ ટાઈમે એ સ્કૂલનું હોમવર્ક પણ ઓનલાઈન કરતો હતો અને ત્યાં ઘરેથી મુખપાઠ પણ કરતો હતો અને મુખપાઠ સેવિકાને એ પોતાનો મુખપાઠ પણ ઘરેથી જ આપતો હતો. ખાસ વિશેષતા તો એ હતી કે જ્યારે અમે તીર્થને કહ્યું કે હવે બાકીના શ્લોક તું સંપૂર્ણ સાજો થઈ જા પછી કંઠસ્થ કરશું, પણ તીર્થે મક્કમતાથી કહ્યું ના, મારે તો શ્લોક કંઠસ્થ અત્યારે જ કરવા છે અને અધિવેશન પણ આપી દેવું છે. ખરેખર તે મુજબ જ તેને પથારી વશ જ અધિવેશન આપ્યું. હીરબેન પટેલ કે જેઓ 10 વર્ષના એક શિક્ષિકા છે, તેમણે સત્સંગ દીક્ષા મુખપાઠ અધિવેશનના દિવસે 102 ડિગ્રી તાવ હતો. તેથી ઘરેથી અને કાર્યકરોએ તેમને આરામ કરવાનું કહ્યું, પણ તેમના મનમાં તો એક જ વિચાર હતો, સ્વામીને રાજી કરવા. એટલે તેઓએ અધિવેશનના દિવસે મુખપાઠ આપ્યો, પણ તાવ અને અશક્તિને કારણે તેઓ સંપૂર્ણ મુખપાઠ આપી ન શક્યા. તેથી અધિવેશનમાં ઉત્તીર્ણ ન થયા. ઘરે જઈને તેઓ રડવા લાગ્યા અને મારે મુખપાઠ ફરીથી આપવો જ છે તેવું રટન કરવા લાગ્યા. ત્રીજા દિવસે તેઓએ સંપૂર્ણ મુખપાઠ કરી અધિવેશન આપ્યું અને સ્વામીશ્રીનો રાજીપો પ્રાપ્ત કર્યો. ખરેખર આ નાના નાના ભૂલકાઓને એક જ તાન છે, મારે સ્વામીને રાજી કરવા છે, મારે સ્વામીને રાજી કરવા જ છે. તમે આ સત્સંગ દીક્ષાનો મુખપાઠ શેના માટે કર્યો? બાપાને રાજી કરવા માટે. મને મહાન સ્વામીને રાજી કરવા. બાપાને રાજી કરવા. બાપાને રાજી કરવા માટે. બાપાને રાજી કરવા. 315 શ્લોક કર્યા પછી મારો આત્મવિશ્વાસ વધી ગયો છે. સત્સંગ દીક્ષા કર્યા બાદ પહેલા હું જે નિયમ નહોતો પાડતો, હવે હું એ નિયમ પાડું છું. We are so happy that Swami Baba gave us a chance to make him Raji. This journey is one of our best memories of our life. Trophy doesn't matter. What you learn is more important. We learned so much for our whole life. Thank you, Swami Baba.